નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિશે અને એનું ગાલા એસાઇનમેન્ટ નું પેપર નંબર 4 અને એનો વિભાગ ઈ વિશે ચર્ચા કરવાના છે। આની પહેલા વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્ર 3 અને એના વિભાગ ઈ ની ચર્ચા કરી ચૂક્યા છીએ। જો એ વિડિયો તમે ના જોયો હોય તો પહેલા એ વિડિયો તમે જોઈ લેજો। એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અને બોર્ડની એક્ઝામમાં આંકડાશાસ્ત્રની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે પણ આપણે વિડિયો બનાવેલો છે। જો એ વિડિયો પણ તમે ના જોયો હોય તો એ વિડિયો પહેલા તમે જોઈ લેજો। એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, જેથી કરીને આવનારા વિડિયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે। હવે આપણે વિભાગ એની આપણે શરૂઆત કરીએ છીએ। તો એની અંદર કીધું છે કે નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો। 52 થી 55 માંથી કોઈ પણ 3 પ્રશ્ન, એટલે કે 4 પ્રશ્ન આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 3 ના જવાબ લખવાના છે। દરેકના 4 માર્કનો છે અને બધા માટે વિભાગ ઈ અઘરો લાગતો હોય છે, પણ એટલો બધો અઘરો હોતો નથી। હવે આપણે અહીંયા કઈ રીતના એ ગણવો જોઈએ એની આપણે સરળ રીત તમને અહીંયા શીખવાડીએ છીએ, તો ધ્યાન આપજો પૂરેપૂરું। તો હવે અહીંયા 52મા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું સરેરાશ માસિક ખર્ચ, એટલે કે આપણને મ્યુ બરાબર આપી દીધું છે। તો મ્યુ બરાબર કેટલા આપેલા હતા? 2000 અને તેનું પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 500, એટલે કે સિગ્મા બરાબર આપી દીધા છે 500 આપણને। અને જો વિદ્યાર્થીઓની સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હોય, એટલે કે જે ખર્ચ આપેલો હોય એ પ્રમાણે વિતરણને અનુસરતું હોય, તો આપણને પહેલું કીધું છે, શું કીધું છે કે 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો। વિદ્યાર્થીની ટકાવારી, તો અહીંયા આપણને પહેલા એમ કીધું છે કે 750 થી 1250 ની વચ્ચે ખર્ચ કરતા એવા વિદ્યાર્થીઓની આપણને શું મેળવવાનું કીધું છે? ટકાવારી। તો આપણે પહેલાનું પહેલા જોઈ લઈએ। હવે આપણને એને અહીંયા x ની કિંમત આપી દીધી છે 750 અને બીજી x ની કિંમત આપી દીધી છે 1250। તો પહેલા એને આપણે x માં કન્વર્ટ કરશું। તો શું કરવાનું છે? 750 નાના છે બરાબર x નાના છે બરાબર 1250। હવે આપણે એને શેમાં કન્વર્ટ કરવાના? z માં કન્વર્ટ કરશું। તો z બરાબરનું સૂત્ર શું આવશે? x માઈનસ મ્યુ છેદમાં સિગ્મા। તો x ની કિંમત કેટલી લેવાની? 750 અને મ્યુ એટલે કેટલા લેવાના છે? 2000 અને સિગ્મા એટલે કેટલા લેવાના છે? 500। તો 750 માઈનસ કેટલા કરવાના છે? 2000 એટલે કેટલા મળશે? 1250 ભાગ્યા કેટલા કરવાના? 500 એટલે કેટલા મળશે આપણને? -2.2। આ મળી ગઈ આપણને z1 ની કિંમત, પહેલાની કિંમત મળે છે। હવે આપણે બીજાને પણ શું કરશું? z માં કન્વર્ટ કરશું। તો અહીંયા પણ સૂત્ર મૂકશું આપણે, z1 બરાબર x માઈનસ મ્યુ છેદમાં સિગ્મા। તો અહીં કેટલા લઈશું આપણે? 1250 માઈનસ 2000 અને છેદમાં કેટલા કરશું આપણે? 500। તો 1250 માઈનસ 2000 ભાગ્યા 500 કરશું એટલે આપણને મળશે 1.5, પણ કેવા મળશે? માઈનસ। તો આ મળી ગઈ આપણને z1 ની કિંમત। હવે આને આપણે સમીકરણમાં લખવું હોય તો કઈ રીતના લખી શકીએ? તો અહીંયા લખી શકીએ -2.5 નાના છે બરાબર z નાના છે બરાબર -1.5। હવે આને આપણે શેમાં દર્શાવવાના? આકૃતિની અંદર દર્શાવશું। તો આકૃતિ આપણે વ્યવસ્થિત દોરીને દર્શાવી દઈએ। તો આ હતી આપણી આકૃતિ। હવે એમાં આપણે દર્શાવશું। તો બંને કેવી કિંમત મળી છે? માઈનસ। તો માઈનસ બાજુ લખી નાખવાના આપણે। પહેલા અહીંયા લખશું આપણે -2.5 અને અહીંયા લખશું આપણે -1.5। રેડી? હવે તમારે શું કરવાનું છે? પહેલા -2.5 થી ક્યાં સુધીનું? 0 સુધીનું સમીકરણ બનાવવાનું આના બરાબર। તો -2.5 નાના છે બરાબર z નાના છે બરાબર 0। પછી એમાંથી 1.5 સુધીનું શું કરવાનું? માઈનસ કરવાનું। તો માઈનસ
1.5 માઇનસ નાના છે બરાબર z નાના છે બરાબર 0. હવે અહીંયા તમારે આને પહેલા બંનેને શેમાં ફેરવી નાખવાના? પ્લસમાં ફેરવવાના, કારણ કે માઇનસમાં આપણે એલાઉડ છે નહીં. તો 0 નાના છે બરાબર z નાના છે 2.5 માઇનસ અહીંયા પણ આપણે 0 આગળ લઈ લેવાના, 0 નાના છે z નાના છે બરાબર 1.5. હવે તમારે 2.5 નું જોવાનું અને 1.5 નું જોવાનું, બંનેની 2.5 નું જે આવે છે એમાંથી 1.5 ની શું કિંમત બાદ કરી નાખવાની. તો કેટલું મળે છે આપણે જોઈ લઈએ. તો જે ટેબલ ની અંદર તમે જોશો તો 2.5 એટલે આપણને કેટલું આપેલું છે? 0.4938. અહીં લખવાનું 0.4938 માંથી 0. હવે 1.5 નો જોશો તો તમને કેટલું આપેલું? 0.4332. તો અહીં લખશું આપણે 0.4332. હવે બંનેની શું કરશું? બાદ બાકી કરશું એટલે આપણને જે પહેલાનો જવાબ જે માંગેલો જવાબ એ આપણને મળી જશે. તો જોઈએ હવે આપણે કરશું આ બંનેની બાદ બાકી એટલે કેટલા મળશે આપણને? 0.4938 માંથી આપણે 0.4332 બાદ કરશું એટલે કેટલા મળશે આપણને? 0.0606. હવે એને ટકાવારી મેળવવાની કીધી વિદ્યાર્થી મિત્રો, ટકાવારી કીધું એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના? જે જવાબ આવે એને ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. તો આને ગુણ્યા આપણે 100 કરશું એટલે કેટલા મળશે આપણને? 6.06. તો આપણો જવાબ શું મળશે? 6.06%. માંગેલો જે જવાબ હતો કે કેટલા ટકા વિદ્યાર્થીઓ 750 થી 1250 ની વચ્ચે ખર્ચ કરે છે, તો 6.06% વિદ્યાર્થીઓ એવા છે કે જેનો ખર્ચ કેટલો છે? 750 થી 1250 ની વચ્ચે. ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. 2400 થી ઓછું આપણને કીધું છે, 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. તો અહીંયા 2400 થી ઓછો ખર્ચ કરતા હોય એવા વિદ્યાર્થીઓની આપણને ટકાવારી કીધી છે. પહેલા આને આપણે શું કરશું? x માં કન્વર્ટ કરશું. તો x નાના છે બરાબર શું આવશે? 2400. હવે આને આપણે શું કરશું? z માં કન્વર્ટ કરશું. તો z મેળવવા માટેનું સૂત્ર શું આવશે? x - μ છેદમાં સિગ્મા. હવે x એટલે કેટલા લઈશું આપણે? 2400 માઈનસ કેટલા કરશું આપણે? 2000 અને છેદમાં કેટલા કરશું આપણે? 500 એટલે કેટલા મળશે આપણને? 2400 માઈનસ 2000 ભાગ્યા 500 એટલે કેટલા મળશે આપણને? 0.08. તો હવે આપણે z નું સમીકરણ લખી શકીએ અહીંયા. તો શું આવશે? z નાના છે 0.8. હવે આના બરાબરનું સમીકરણ લખવું હોય તો પહેલા તમારે શું કરવું પડશે? આકૃતિ દોરવી પડશે. તો આપણે અહીંયા સાઈડમાં નાની એવી આકૃતિ દોરી નાખીએ. હવે 0.8 કઈ બાજુ આવે? આપણને પ્લસ બાજુ. અહીંયા આપણને 0.08 આપણે આ બાજુ લઈશું. ઓછું કીધું હોય તો ક્યાં સુધી જશે આપણને ખબર નથી, એટલે ક્યાં સુધી જશે? અનંત સુધી. ક્યાં સુધી લઈ જશું આપણે? અનંત સુધી. તો હવે આના બરાબરનું આપણે સમીકરણ બનાવશું. તો અહીંયા આપણને z નાના છે બરાબર 0.8 એના બરાબરનું સમીકરણ શું બનશે? પહેલા તો માઈનસ અનંત થી 0 સુધીનું લેવાનું. તો માઈનસ અનંત નાના છે z નાના છે બરાબર 0 પ્લસ 0 થી 0.08 સુધીનું પ્લસ કરશું. 0 નાના છે z નાના છે બરાબર 0.8. હવે આનું આપણને કેટલું મળે? 0.5 અને આનું આપણને 0.8 નું આપણે પાછળ જોઈએ એટલે આપણને ખબર પડશે. મગજ ફેરવે. તો 0.8 નું કેટલું આપેલું છે? 0.8881. તો આપણને મળશે 0.8881. હવે આ બંનેનો શું કરશું આપણે? સરવાળો એટલે કેટલા મળશે આપણને? 0.5 વત્તા 0.8881 એટલે કેટલા મળશે આપણને? 0.7881. હવે એને ટકાવારી કીધું એટલે ગુણ્યા શું કરવાનું આપણે? 100. તો આને ગુણ્યા આપણે 100 કરશું એટલે કેટલા મળશે? 78.81. આ આપણને જે માંગેલો હતો એ જવાબ
મળી જાય છે અને આ તો આપણો દાખલા નંબર 52. હવે જોઈએ દાખલા નંબર 53. હવે આપણે પ્રશ્ન નંબર 53 ઉપર ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 53 ની અંદર કીધું છે કે એક પ્રામાણિક વિતરણ માટે તૃતીય ચતુર્થક અને સરેરાશ વિચલન અનુક્રમે 36 અને 24 છે તો વિતરણનો મધ્યક અને પ્રથમ ચતુર્થક વિચલન શોધો. તો અહીંયા આપણને Q3 આપી દીધા છે એટલે કે ત્રીજો ચતુર્થક આપી દીધો છે. કેટલા? 36 આપેલા છે અને સરેરાશ વિચલન આપી દીધું છે. સરેરાશ વિચલન એના બરાબર આપણને આપી દીધા છે કેટલા? 24. તો આપણને આના ઉપરથી મધ્યક મેળવવાનો કીધો છે અને ચતુર્થક વિચલન પણ મેળવવાનું કીધું છે. તો હવે શરૂઆત કરીએ આપણે. અહીંયા આપણે સરેરાશ વિચલનનું સૂત્ર મૂકશું. સરેરાશ વિચલન બરાબર ચાલુ જ છે એક એને જવા દેવાના બસ શરત મારી. સરેરાશ વિચલન બરાબર શું થશે? બંધ થઈ જાય અવાજ ના કર. નો થાય એ મેં જોયેલું જોઈએ. અવાજ કેરમાં ધ્યાન દઈ બસ અવાજ નહીં. સરેરાશ વિચલન બરાબરનું સૂત્ર શું આવશે? 4/5 સિગ્મા. હવે આપણને અહીંયા 24 આપી દીધા છે તો 24 બરાબર શું થશે? 4/5 સિગ્મા. હવે શું થશે? આના છેદમાં આવી જશે એટલે સિગ્મા બરાબર શું મળશે આપણને? 24/4/5. તો સિગ્મા બરાબર શું થશે આપણને? 24 ગુણ્યા કેટલા થશે? 5 અને છેદમાં કેટલા આવશે? 4. તો 24 ગુણ્યા 5 કરશું અને ભાગ્યા કેટલા કરશું આપણે? 4 કરશું એટલે કેટલા મળશે? 30. તો સિગ્મા બરાબર આપણને મળી ગયા છે 30. હવે એને આપણને પ્રથમ ચતુર્થક કીધો છે અને મધ્યક મેળવવાનું કીધું છે. તો આપણે મધ્યક મેળવવા માટેનું પહેલા તો આપણે ચતુર્થક વિચલન મેળવવા માટેનું સૂત્ર મૂકશું. વિચલન બરાબર 2/3 છેદમાં શું આવશે? સિગ્મા. બરાબર 3 ગુણ્યા સિગ્મા. તો આપણે અહીંયા 2/3 ગુણ્યા કેટલા કરશું આપણે? 30 એટલે કેટલા મળશે આપણને? 60. 60 ભાગ્યા કેટલા કરશું? 3 એટલે આનો જવાબ કેટલો મળશે આપણને? 20. આ ચતુર્થક વિચલન મળી ગયું. આની અંદર શું મેળવવાનું કીધું હતું આપણને? મ્યુ મેળવવાનું એટલે કે મધ્યક મેળવવાનું કીધું છે. તો આપણને Q3 માટેનું જે સૂત્ર આપેલું છે કે મ્યુ પ્લસ 0.675 સિગ્મા. હવે આપણને Q3 બરાબર કેટલા આપેલા? 36. મ્યુ બરાબર એટલે કે મધ્યક બરાબર આપણે મેળવવાના 0.675 એને ગુણ્યા કેટલા કરવાના છે આપણને? સિગ્મા બરાબર કેટલા મળ્યા છે? 30. અહીં કેટલા કરશું આપણે? 30. તો 36 બરાબર મ્યુ પ્લસ હવે 0.675 ગુણ્યા કેટલા કરશું આપણે? 30 કરશું એટલે આપણને કેટલા મળશે? 20.25. હવે આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? માઇનસ. એટલે મ્યુ બરાબર કેટલા મળશે? 36 માઇનસ 20.25. તો આપણને મધ્યકની કિંમત મળી જશે. 36 માંથી આપણે શું કરશું? 20.25 શું કરશું? માઇનસ કરશું એટલે 15.75. જે આપણને જવાબ માંગ્યો છે મધ્યકનો કેટલો મળશે? 15.75. આ હતો આપણો દાખલા નંબર 53. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 54. તો હવે આપણે પ્રશ્ન નંબર 54 વિશે જોઈએ તો 54 માં શું કીધું છે કે લિમ x ની કિંમત 0 ની નજીક કીધી છે. વર્ગમૂળની અંદર 3 x અને માઈનસ વર્ગમૂળની અંદર 3 અને છેદમાં શું આપેલું છે? x ની કિંમત શોધો. તો જોઈએ હવે આપણે. તો પ્રશ્ન નંબર 54 એમાં આપણને કીધું છે કે લિમ x ની કિંમત 0 ની નજીક અને વર્ગમૂળની અંદર 3 x માઇનસ વર્ગમૂળની અંદર 3 અને છેદમાં શું આપેલું છે? x. આની કિંમત શોધવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આની પહેલા આપણે એક દાખલો આવી ગયો છે. તો આને શું કરવાનું? ઉપર નીચે શું કરી નાખવાનું છે? ગુણાકાર કરી નાખવાનો છે. જો માઇનસ માં આપેલું હોય તો અહીં કેવા લેવાના? પ્લસ માં. તો 3 x વત્તા શું કરવાનું? વર્ગમૂળની અંદર 3 અને છેદમાં એને વસ્તુ સેમ લખી નાખવાની 3 x
વત્તા વર્ગમૂળની અંદર 3. ઓકે, હવે આનો આની સાથે ગુણાકાર થાય એટલે શું થશે? સ્ક્વેર થશે આનો 3 વત્તા x અને એનો શું થશે? સ્ક્વેર. પછી માઇનસ વર્ગમૂળની અંદર 3 અને એનો સ્ક્વેર. છેદમાં શું આવશે? x ગુણ્યા કૌંસની અંદર 3 વત્તા x વત્તા વર્ગમૂળની અંદર 3. હવે આનું વર્ગમૂળ નીકળી જાય એટલે સ્ક્વેર નીકળશે એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે શું મળશે? 3 વત્તા x માઇનસ 3 અને છેદમાં શું મળશે? x વર્ગમૂળની અંદર 3 વત્તા x અને અહીંયા મળશે આપણને વર્ગમૂળની અંદર 3. હવે અહીંયા પ્લસ છે અને આ કેવા છે? માઇનસ એટલે આ બંને ઉડી જશે અને અહીંયા x પણ શું થશે? ઉડી જશે એટલે આપણને x ના 1 ના છેદમાં શું મળશે? 3 વત્તા x અને વત્તા વર્ગમૂળની અંદર 3. હવે x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના? 0. તો x ની જગ્યાએ 0 મૂકશું આપણે તો 3 વત્તા 0 અને વત્તા શું આવશે? વર્ગમૂળની અંદર 3. તો આનો જવાબ શું મળશે? 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 વત્તા વર્ગમૂળની અંદર 3 એટલે આનો જવાબ આપણને 1 ના છેદમાં 2 વર્ગમૂળની અંદર 3 મળશે. તો આ તો આપણો દાખલા નંબર 54. હવે જોઈએ પ્રશ્ન નંબર 55. તો પ્રશ્ન નંબર 55 ની અંદર આપણને કીધું છે કે એક ઉત્પાદકના ઉત્પાદન ખર્ચનું વિધેય c બરાબર, તો અહીંયા આપણને c બરાબર આપી દીધા છે 100 પ્લસ 0.015x નો સ્ક્વેર અને આમદનીનું વિધેય એટલે કે r બરાબર આપણને આપી દીધા છે આમદની બરાબર 3x આપેલા છે. તો નફાનું વિધેય શોધો અને ઉત્પાદકે મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ખર્ચનું વિધેય આપેલું છે અને આમદનીનું એટલે કે આવકનું વિધેય પણ આપેલું છે. તો નફો મેળવવો હોય, નફાને શેના વડે દર્શાવવામાં આવે છે? p વડે. તો નફો મેળવવો હોય તો આવકમાંથી ખર્ચ શું કરી નાખવાનો? માઈનસ કરી નાખવાનો એટલે કે r માઈનસ c. તો અહીંયા શું હશે? 3x માઈનસ 100 પ્લસ 0.015x નો સ્ક્વેર. હવે અંદરની નિશાની બધી શું થઈ જશે? ચેન્જ. એટલે કે 3x માઈનસ 100 માઈનસ 0.015x નો સ્ક્વેર. હવે આપણે અહીં શું મેળવશું? dp ના છેદમાં આ બધું આપણને p બરાબર મળી ગયું. તો હવે નફાના વિધેયનું સૂત્ર શું છે? dp ના છેદમાં dx. એટલે આપણને શું મળશે? 3 માઈનસ 0.015 નો આપણે શું કરશું? ગુણાકાર કરશું. ગુણ્યા કેટલા કરશું? 2 એટલે કેટલા મળશે? 0.03x મળશે આપણને અહીંયા. તો હવે અહીંયા આના બરાબરની કિંમત શું લેવાની? 0 એટલે કે 3 માઈનસ 0.03x. આ બરાબરની આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આપણને 0.03x બરાબર શું મળશે? 3. હવે આ ક્યાં આવી જાય? આના છેદમાં એટલે x બરાબર આપણને શું મળશે? 3 ના છેદમાં 0.3. તો 0.03 તો x બરાબર આપણને કેટલા મળશે? તો 3 ભાગ્યા 0.03 કરશું એટલે આપણને કેટલા મળશે? 100. તો કેટલા એકમોનું ઉત્પાદન કરવું પડશે? આપણે x એકમોનું ઉત્પાદન કરવું પડશે. હવે આપણે મેળવશું દ્વિતીય વિકલન જેની કિંમત આપણને માઇનસમાં મળવી જોઈએ. તો d નો સ્ક્વેર ગુણ્યા p છેદમાં dx નો સ્ક્વેર. તો આનું આપણે દ્વિતીય વિકલન મેળવશું તો આપણને જવાબ શું મળશે? માઇનસ 0.03 જે 0 કરતા કેવી કિંમત છે? નાની છે. ઓકે, તો હવે આપણને જે જવાબ માંગેલો હતો નફાનું વિધેય મેળવો. તો નફાનું વિધેય હવે અહીં નીચે લખી નાખવાનું તમારે કે અહીંયા આપણને શું કીધું હતું? અહીંયા આપણને કીધું હતું કે મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું પડે. તો અહીં લખવાનું તમારે મહત્તમ નફા માટે 100 એકમોનું ઉત્પાદન કરવું પડે. 100 એકમોનું ઉત્પાદન કરવું પડે. તો આ તો આપણો દાખલા નંબર 55. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને આ તો આપણો વિભાગ E જે પ્રશ્ન પત્ર 4 નો હતો. આના પછીની વિડીયોની અંદર આપણે પ્રશ્ન પત્ર 5 એનો વિભાગ E લઈને આપણે ચર્ચા કરશું. તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો જેથી કરીને આવનારા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.